students. Good morning all of you. In the last lecture, we started with the chapter poverty and we saw the meaning of the poverty. We saw the two types of earning, right? Income method and non-income method, right? That is that is traditional meaning and modern meaning of poverty, right? I hope so you have a clear idea with that. Now, today we will start it with the topic of nature of poverty, right? There are two types of nature of poverty. Number one, absolute poverty, and number two, relative poverty. Today we will start it with the absolute poverty. એબ્સોલ્યુટ પોવર્ટી જે છે તે પોવર્ટી લાઈનને કન્સિડર કરે છે. આપણે પોવર્ટી લાઈનનો મીનિંગ જોયો હતો કે the minimum expenditure on income required to satisfy the minimum basic needs, or services is known as poverty line, right? આપણે આ મીનિંગ આ પોવર્ટી લાઈનનો મીનિંગ જોયો હતો કે ગવર્નમેન્ટ જે છે તે એક મિનિમમ એક્સપેન્ડિચર કે ઇન્કમ ડિસાઇડ કરી દે કે જેનાથી મિનિમમ બેઝિક નીડ્સ કે સર્વિસીસ જે છે તે સેટિસ્ફાઈ થઈ શકે. તેને શું કહેવાશે? પોવર્ટી લાઈન કહેવાશે. તમને બીપીએલ અને એપીએલ વિશે ઇન્ફોર્મેશન આપી હતી, રાઈટ? The person who live below this line is known as poor. Live below this line is known as poor, right? Absolute poverty is also known as complete poverty. શું કહેવાશે? completely poor છે એમ કહેવાય. એટલે એને બીજું શું કહેવાશે? complete poverty તરીકે બી ઓળખી શકાય છે. શોર્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખજો. The concept of absolute poverty helps to categorize people living below the poverty line and to reduce poverty among these. Target-oriented policy can be framed. Now, poverty line. To understand the level of absolute poverty, the minimum consumption expenditure required to fulfill minimum physical amount of cereal, pulses, milk, butter, etc. should be studied. બરાબર? એટલે મેન લોકોએ આપણે જોઈએ તો ખાલી ફૂડની જ વાત કરી છે, ન્યુટ્રિશિયસ ફૂડની જ વાત કરી છે. સિરિયલ્સ, પલ્સીસ, મિલ્ક, બટર એક્સેટ્રા કે એ મિનિમમ આપણને કેટલી જરૂર છે તેના માટે આપણે કેટલા એક્સપેન્ડિચર કરવો પડશે તેની વાત કરી છે. To ascertain this minimum per capita consumption expenditure in the initial years of the planning, Indian Council of Medical Research આ બધું બરાબર ધ્યાન આપજો. હવે એના ડેટા આવવાના છે. Indian Council of Medical Research, बराबर? Indian Council of Medical Research decide for the rural area per person per day. રૂરલ એરિયા માટે કેટલું ડિસાઇડ કર્યું છે? 2400 કેલરીઝ. કેટલું ડિસાઇડ કર્યું છે? 2400 કેલરીઝ. ધેટ મીન્સ કે જે પર્સન રૂરલ એરિયામાં રહેતો હોય તેને પર પર્સન પર ડે કેટલું જોઈશે? 2400 કેલરીઝ ટુ સર્વાઇવ જોઈશે, બરાબર? એન્ડ ફોર ધી અર્બન એરિયા 2100 કેલરીઝ, બરાબર? અર્બન એરિયાના પીપલ માટે કેટલું ડિસાઇડ કર્યું છે? 2100 કેલરીઝ. રૂરલ એરિયામાં રહેતા હોય, બરાબર? એ લોકો ફાર્મિંગ આ કે બધી એવી એક્ટિવિટીઝ કરે, ધેટ મીન્સ કે લોકોને કેલરી લેવલ જે છે તે થોડું હોઈ જોઈએ, રાઈટ? અને અર્બન એરિયામાં રહેતા હોય, બરાબર? તે લોકો તો આપણને ખબર જ છે કે આપણે આપણી જો વાત કરીએ તો ફૂડ્સ ને બધું એટલું ન્યુટ્રિટિવ્સ ને એટલું આપણને નથી મળતું કે જેટલું આપણને રૂરલ એરિયામાં મળે, રાઈટ? સો અર્બન એરિયામાં કેટલું છે? 2100 કેલરીઝ. આ ક્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ડિસાઇડ કર્યું હતું. આ ક્વેશ્ચન બી તમને એમસીક્યુ કે એક માર્ક માટે યાદ રાખવાનું છે કે રૂરલ એરિયામાં કેટલી કેલરી ડિસાઇડ થઈ હતી અને અર્બન એરિયામાં કેટલી કેલરી ડિસાઇડ થઈ હતી, રાઈટ? ફોર ધી 1 માર્ક. આટલી કેલરી જો પર ડે એ લોકો કન્ઝ્યુમ નહીં કરી શકતા હોય તો એ લોકો
બિલો ધી પોવર્ટી લાઇન ગણાશે. This method was accepted by the Planning Commission in the 1969. 1969 માં આ મેથડ જે છે તે લોકો એક્સેપ્ટ કરી and taking 1960-61 as a base year, ₹20 per capita month was decided as measuring load of poverty. એટલે પોવર્ટી ને મેઝર કરવા માટે જે પ્લાનિંગ કમિશન છે બરાબર તેને 1969 માં કેટલી રાખી કે કેટલા રૂપીસ હોય છે ₹20 પર મંથ. ₹20 પર મંથ એ લોકો એક્સપેન્ડિચર કરવું પડશે પર ડે આટલી કેલરી લેવા માટે. રૂરલ એરિયામાં ₹20 પર મંથ એ લોકો એક્સપેન્ડિચર કરશે એ લોકો 2400 કેલરી પર ડે લઈ શકશે. અને અર્બન એરિયામાં ₹20 પર મંથ એ લોકો એક્સપેન્ડિચર કરશે તો 2100 કેલરી પર ડે એ લોકો કન્ઝ્યુમ કરી શકશે. બરાબર ને એટલું જો એ લોકો ₹20 બી એક્સપેન્ડ નહીં કરી શકતા હોય બરાબર તો એ લોકો બિલો ધી પોવર્ટી લાઇન ગણાશે, પુઅર પીપલ ગણાશે. રાઈટ. With the working method, Dandekar and Rudd for the rural areas. નામ આવ્યા છે તમને Dandekar and Rudd. Dandekar and Rudd for the rural areas on the basis of 1960-61 prices decided ₹15 per month as poverty line. Rural area માં એ લોકોએ કેટલું કીધું ₹15 પર મંથ. એક મંથમાં એ લોકોએ કેટલા રૂપીસ એક્સપેન્ડિચર કરવાના ₹15 એ લોકોએ એક મહિનાની અંદર એક્સપેન્ડિચર કરવાના રૂરલ એરિયામાં. while in the urban areas ₹22.50 per capita per month. ₹20 per month. આ તમને એક પર્સનની બધી વસ્તુ આવી છે કે ફેમિલી નથી આવી, વન પર્સનની આવી છે. ધેટ મીન્સ કે અર્બન એરિયામાં એ લોકોએ એક મંથમાં કેટલા રૂપીસ એક્સપેન્સ કરવાના ₹20 અને રૂરલ એરિયામાં ₹15. એને પોવર્ટી લાઇન તરીકે એ લોકોએ ડિસાઈડ કરી. ધેટ મીન્સ કે એના બિલો રહેતા હોય એટલા એક્સપેન્ડિચર નહીં કરી શકતા હોય તે લોકો કેવા પર્સન ગણાશે? પુઅર. Later, Planning Commission appointed an expert committee under the chairmanship of Professor T.T. Lakdawala. Professor T.T. Lakdawala, which estimated poverty line for the year 1993, taking 73-74 prices as a base year for the rural area, ₹49 per month. ₹49 per month, and for the urban area, ₹57 per month. બરાબર. બેઝ યર અમારે લોકો કન્સિડર કર્યું છે. ધેટ મીન્સ કે એની પ્રાઇસ કેવી રહે છે? ફિક્સ રહે છે, ચેન્જ નથી થતી. આપણે જે બધા જોયા ને મેં એક પર્ટિક્યુલર યરને બેઝ યર તરીકે લીધું છે. આપણે ભણી ગયા છે બેઝ યર વિશે. બરાબર. ધેટ મીન્સ કે એની પ્રાઇસ ચેન્જ નથી થતી, ફિક્સ રહે છે. અને એ પ્રાઇસ લઈને એ લોકોએ 49 રૂરલ એરિયા માટે અને 57 અર્બન એરિયા માટે ડિસાઈડ કર્યા છે. In the method of calculating poverty line, one of the major drawback is that it only takes into account calorie consumption, but poverty line is an economic situation. As we study in the traditional method, right, income method, કે આપણે આની વાત કરી તો આ ખાલી શેની વાત આવી? કેલરીની વાત આવી. ને કેલરી ફૂલફિલ કરવા માટે આપણને આટલા મળી જોઈએ છે એટલે આટલા પૈસાથી આપણે ખાલી આપણું ખાવાનું ફૂલફિલ કરી શકતા છે, ફૂડ મેળવી શકતા છે. બીજું ક્લોથિંગ, હાઉસિંગ, એજ્યુકેશન, હેલ્થ એ બધાની વાત કરી નથી આમાં. સો આ કઈ ડેફિનેશન મળી ગઈ? ખાલી ફૂડ રિલેટેડ ડેફિનેશન મળી ગઈ. ધેટ મીન્સ સ્ટાર્વેશન એક ટાઈપનું કહી શકાય. રાઈટ. Starvation. But poverty is an economic situation and hunger is a physical situation. So the poverty line becomes starvation line. આ કેવી બની કે starvation line બની કે બીકોઝ આની અંદર ખાલી લોકોએ કેલરીની વાત કરી છે. બરાબર. That's why after the 1993 નવું બધું અપોઇન્ટ થયું. After the year 2000 ન્યૂ કમિટી અપોઇન્ટ થઈ અને એને એની અંદર એજ્યુકેશન, હેલ્થ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, ફૂડ બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરીને પોવર્ટીની ડેફિનેશન બનાવી છે. જોઈએ આપણે
To make the concept of poverty line more progressive, the minimum standard of quality in life should be decided, and for that require facility for quality life such as nutritive and balanced food, health, electricity, kitchen fuel, clothing, educational expenditure, housing, etc. એટલે એની અંદર એ લોકોએ ફૂડ, ઇલેક્ટ્રિસિટી, એજ્યુકેશન, હેલ્થ, આ બધી વસ્તુ એ લોકોએ એની અંદર ઇન્ક્લુડ કરી છે કે એ બધી વસ્તુ બી ફૂલફિલ કરી શકે છે કે નહીં. In this context, to redefine the measuring role of poverty, the committee under the chairmanship of Professor Suresh Tendulkar, નવરામાં આવ્યું Professor Suresh Tendulkar, submitted the report to the government in the year 2009. કયું year આવ્યું? 2009. The committee decided the new method of measuring poverty, in which apart from consumption expenditure for minimum calorie, expenditure on education and health also decided. Calorie ની સાથે education and health ને भी include કરવામાં આવ્યું. According to the new method in the year 2011-12, 11-12 માં new method decide થઈ. The per capita monthly consumption expenditure for the rural area was rupees 1860 and for the urban area is rupees 1000. Most important, પ્રોફેસર સુરેશ તેંડુલકરની જે આ વસ્તુ આવી છે 2011-12 ની અંદર કે રૂરલ એરિયામાં જે પીપલ લીવ કરતું હોય તેને પર મંથ કેટલો એક્સપેન્ડિચર કરવો પડે તો રૂપીસ 1860 એન્ડ અર્બન એરિયામાં રૂપીસ 1000. આટલું બી એક્સપેન્ડિચર એ નહીં કરી શકે. ધેટ મીન્સ કે કેવો પર્સન છે? પુઅર પર્સન છે. In order to calculate absolute poverty at the international level, આપણને આ જે હતું તે નેશનલ લેવલનું આપ્યું હતું. હવે તમને આપ્યું છે ઇન્ટરનેશનલ લેવલ. ઇન્ટરનેશનલ લેવલે જો પોવર્ટીને આપણે મેઝર કરવી હોય, the cost of all resources consumed by an average adult છે તે કેટલી વસ્તુ કન્ઝ્યુમ કરતી છે, તેને કેટલી કેલરી જોઈતી છે, તેને એજ્યુકેશન ફેસિલિટી કેવી જોઈતી છે, એને કેટલો એક્સપેન્ડિચર એવરેજ થતો છે તે મેઝર કરવામાં આવે. At international level, poverty line based on purchasing power parity decided. કયા મેથડ ડિસાઇડ કરવામાં આવે? purchasing power parity. તમને વાત કરી હતી PPP કે એક વસ્તુ પરચેસ કરવા માટે ટોટલ કેટલું આપણો પર્ચેસિંગ પાવર કોઈ બી વસ્તુ પરચેસ કરવા માટે કેટલું એક્સપેન્ડિચર કરવામાં, ઇન્ડિયામાં કેટલું એક્સપેન્ડિચર કરવામાં આવે છે અને એ જ વસ્તુ પરચેસ કરવા માટે અમેરિકામાં કેટલું એક્સપેન્ડિચર કરવામાં આવે તો તેને શું કહેવાશે? પર્ચેસિંગ પાવર પેરિટી કહેવામાં છે. 2005 માં જે પોવર્ટી લાઇન ડિસાઇડ કરવામાં આવી તે $1.25 per day. 1.25 per day, which was $1 in the year 1990. 1990 માં $1 per day હતું and 2015 માં $1.90 per day. એટલે પર ડે જો ઇન્ટરનેશનલ લેવલે આપણે પોવર્ટી મેઝર કરવી હોય તો પર ડે જે પર્સન છે 2015 નું જ અત્યારે આપણે લેવું પડે તો $1.90 બરાબર. આપણને ડોલરની પ્રાઇસ ખબર જ છે કે 70 ની આજુ 70 અરાઉન્ડ ચાલે છે એટલે આ કેલ્ક્યુલેટ કરી દેવાની કે અરાઉન્ડ $2 છે એટલે કે અરાઉન્ડ 140 રૂપીસ જેવા પર ડે જે એક્સપેન્સ નહીં કરી શકે બરાબર તે પર્સન કેવા કહેવાશે? પુઅર પર્સન કહેવાશે. કેવા છે? પુઅર પર્સન કહેવાશે. ધેટ મીન્સ કે આપણે આ જે જોયું તે એબ્સોલ્યુટ પોવર્ટીનો કન્સેપ્ટ જોયો છે કે કયા પર્સનને પુઅર પર્સન કહેવાશે અને કેવી રીતે એને મેઝર કરવામાં આવે. આખા જે ડેટા છે તેનો એક ચાર્ટ છે તે હું તમને સેન્ડ કરી દઉં, બરાબર જોઈ જોજો. ખાલી આની અંદર તમારે જે બધા ડેટા છે તે બરાબર યાદ રાખવાના છે. લાઈક ઇન્ડિયન કાઉન્સિલિંગે 2400 કેલરી, પ્લાનિંગ કમિશને 20 રૂપીસ પર મંથ, આફ્ટર જે દાંટેકર અને રતે 15 ને 20 રૂપીસ પર મંથ.
આ જે અલગ અલગ ડેટા આપ્યા છે ડેટા તમારે આની અંદર યાદ રાખવા પડશે, રાઈટ. ના મેઝરમેન્ટ ઓફ એબ્સોલ્યુટ પોવર્ટી ઇન ઇન્ડિયા, ધેટ મીન્સ કે ઇન્ડિયામાં એબ્સોલ્યુટ પોવર્ટીના થ્રુ એ મેઝરમેન્ટ કરવામાં આવે તો કેટલા પર્સન્ટેજ પુઅર છે તેની વાત કરી છે. ઇન ધ 68th રાઉન્ડ ઓફ ધ NSSO, 68th રાઉન્ડ ઓફ NSSO, NSSO નું ફૂલ ફોર્મ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો ફૂલ ફોર્મ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. કદાચ એક માર્કની અંદર પૂછી શકે, કદાચ, કેમ કે આ ચેપ્ટરમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે ચાન્સીસ તો નથી, પણ કદાચ ટ્વિસ્ટેડ કરવું હોય એ લોકો 1 માર્ક્સની અંદરમાં પૂછી શકે. સો NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન using per family expenditure data, Tendulkar committee estimated that in India in the year 2004-5 the measurement of absolute poverty 37.2% which was reduced in the 2011-12 to 21.9%. બરાબર. આજે તમને છે કે પર્સન્ટેજમાં આપ્યું છે, બરાબર. 2004-5 માં કેટલું હતું? 37.2% ટોટલ પોપ્યુલેશનની પોવર્ટી હતી, જે 2011-12 માં રિડ્યુસ થઈને 21.9%. બરાબર. રૂરલ એરિયામાં 2004-5 માંથી 41.8% રિડ્યુસ થઈને 25.7%. અર્બન એરિયામાંથી 25.7% જે રિડ્યુસ થઈને 13.7%. ટોટલ આર્બન રૂરલ નથી કરવાનું, એક્ચ્યુઅલીમાં જે ટોટલ પોપ્યુલેશન કેટલા છે એના પર્સન્ટેજ કહેલા છે કે ટોટલમાં 37.2% હતું જે રિડ્યુસ થઈને 21.9% થયું. ધેટ મીન્સ કે પોવર્ટી રિડ્યુસ થઈ છે, બટ હજુ બી ઇન્ડિયાની સિચ્યુએશન પોવર્ટીના કન્સેપ્ટમાં વર્સ છે, બરાબર. હજુ બી બહુ બધા પર્સન પુઅર છે. સો આ ચેપ્ટર તમે યાદ રાખજો. મેઇન જે આ જે છે ટોટલ જે છે તે મેઇન તમારે યાદ રાખવાનું છે, રાઈટ. સો બાકીના જે રિલેટિવ પોવર્ટીનો કન્સેપ્ટ છે એની અંદર એક બીજું બાકી છે સ્ટેટ વાઇઝ કમ્પેરિઝન, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો.